ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ આજરોજ 5 સપ્ટેમ્બરના રોજ બાઉદીન વિનય કોલેજ ખાતે યોજવામાં આવ્યો. શિક્ષકોને સન્માનવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દિવરાણીયા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ તેમજ જુદા જુદા સંઘના પ્રમુખશ્રીઓ તેમજ જૂનાગઢના ક્લાસ 2 અધિકારીઓ તેમજ શિક્ષકશ્રીઓ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આજનો કાર્યક્રમ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહનો હતો, જેમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સ્વ વાડા કન્યા વિદ્યાલયના વાઘેલા શૈલેન્દ્રસિંહ દિલાવર, વાસાવાડી પે સેન્ટર શાળા કેશોદના ઉર્જાબેન લયેશકુમાર હિંડોચા તેમજ સરગવાડા પ્રાથમિક શાળાના રાવલ વિપુલભાઈ પ્રેમવદનરાય ને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેમજ તાલુકાની અંદર PM કન્યા શાળા નંબર 4ના બોગરા કિરણબેન નાગજીભાઈ, શ્રી ઇન્દિરાનગર પ્રાથમિક શાળા કેશોદના ચૌહાણ પ્રવીણભાઈ છગનભાઈ, બંટિયા પે સેન્ટર શાળાના ચાવડા ધર્મિષ્ઠાબેન હમીરભાઈ અને લીલવા પ્રાથમિક શાળાના નાગેરા ગીતાબેન ભોજાભાઈ ને તાલુકા કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનની સાથે સાથે શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકોને તેમજ જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવનાર પ્રતિભાશાળી બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું. નમસ્કાર. આ જીવન શિક્ષક એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જેમણે દેશ વિદેશની 100 કરતાં વધારે માનદ ડૉક્ટરેટની પદવી મેળવેલ હતી અને આ જીવન શિક્ષણ માટે ચિંતન, મનન અને કાર્ય એમણે કરેલું છે. એમની યાદમાં આપણે આ દિવસને, એમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે એમણે કરેલી આ કામગીરીને આજે પણ આપણે સૌ એને યાદ કરીએ છીએ. તો શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ સમારોહ તેમજ પ્રતિભાસંપન્ન બાળકોને સન્માનપત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માનનીય હરેશભાઈ ઠુમર સાહેબ, કે જેમણે હંમેશા શિક્ષણને અગ્રતા આપેલી છે અને શિક્ષણના દરેક કાર્યક્રમમાં આપણને સૌને પ્રેરિત કરવા માટે હંમેશા ઉપસ્થિત રહ્યા છે. આજે પણ તેઓ અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે. તો સાહેબ, આપનું જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ આનંદ અનુભવું છું. એ સાથે જ જિલ્લા સમાહર્તા અને જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અનિલ રાણાવસિયા સાહેબ, ઘણા બધા કાર્યક્રમો આજના દિવસમાં હોવા છતાં સરે આ કાર્યક્રમને પ્રાયોરિટી આપી અને આપણને સૌને પ્રેરણા આપવા, આપણા શિક્ષકના તત્વને બિરદાવવા માટે અત્રે ઉપસ્થિત છે. તો કલેક્ટર સાહેબ, આપનું પણ ગૌરવભર માનભેર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શ્રીમતી સાકરબેન દિવરાણીયા અત્રે ઉપસ્થિત છે, કે જેઓ હંમેશા નાનો અથવા મોટો કોઈ પણ શિક્ષણનો પ્રસંગ હોય તો એમની પ્રેરક ઉપસ્થિતિ હંમેશા હોય છે. એમને પણ આ તકે આવકારતા ખૂબ હર્ષ અનુભવું છું. બોર્ડ મેમ્બર શ્રી નિલેશભાઈ સોનારા અત્રે ઉપસ્થિત છે. માનનીય નિલેશભાઈને પણ આવકારતા આનંદ અનુભવું છું. એ સાથે બાઉદીન સાયન્સ કોલેજના આચાર્ય સાહેબ શ્રી ભટ્ટ સાહેબ પણ નાદુરસ્ત તબિયત હોવા છતાં શિક્ષણનો કાર્યક્રમ છે માટે શિક્ષણને બિરદાવવા માટે અત્રે ઉપસ્થિત છે.
તો એમને પણ આવકારું છું. સાથે સાથે આ તાલુકા અને જિલ્લા કક્ષાના જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમને પસંદગી કમિટી હોય છે, એમના અધ્યક્ષ તરીકે ડીઓ હોય છે અને એની સમિતિમાં બીજા સભ્યો હોય છે. આ સભ્યોમાં જિલ્લા તાલીમ ભવનના પ્રાધ્યાપક આશાબેનના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ મેસિયા ઉપસ્થિત છે, એમને આવકારું છું. જયશ્રીબેન રંગોલિયા છે, એમને આવકારું છું. મિતુલભાઈ બેઠા છે, એમને આવકારું છું. જયશ્રીબેન ભીંભા છે, એમને આવકારું છું. મિત્રો, શિક્ષણનો આ કાર્યક્રમ છે, ઉજવીએ છીએ એક દિવસ, પણ કાર્ય નિરંતર હોય. જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં આપણે નિરંતર કાર્ય કર્યું હોય ત્યારે આ દિવસને આપણે સારી રીતે ઉજવી શકીએ. તો આજના આ પ્રસંગે જે જિલ્લા કક્ષાના 3 શિક્ષકશ્રીઓ અને તાલુકા કક્ષાના 4 શિક્ષકશ્રીઓ કે જેને આજે એવોર્ડ મળનાર છે એ તમામે તમામ 7 શિક્ષકોને અભિવાદન સાથે આવકારું છું અને એમના શિક્ષક તત્વને હું વધારે બળવત્તર થાય, શિક્ષણ સમાજ અને એમના વ્યક્તિત્વમાં વિકાસ થાય એ માટે શુભકામના આપું છું. આપનું હાર્દિક સ્વાગત છે. ઉપરાંત જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના આ કસોટીઓમાં આપણા જિલ્લામાં જે વિદ્યાર્થીઓએ મેરિટમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું હોય એવા 15 વિદ્યાર્થી મિત્રો મારી નજર સામે બેઠા છે કે જે આવતીકાલનું આપણું ભારતનું ભાવિ છે. એમને પણ બિરદાવવા આપણે જઈ રહ્યા છીએ. એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામના પાઠવું છું. આ સાથે માન્ય સંઘના તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આપણી પ્રેરણામાં વધારો કરી રહ્યા છે, એમને પણ હું આવકારું છું. ડીઓ ઓફિસના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મનીષાબેન, વર્ગ 2 અધિકારીઓ, તમામ ટીપીઓશ્રી, તમામ બીઆરસી મિત્રો, તમામ સીઆરસી મિત્રો, આચાર્યશ્રીઓ, ઉપરાંત ઉપસ્થિત સર્વે સારસ્વત મિત્રો, આપણે સરસ્વતીના સર્વે ઉપાસકો છીએ અને આ ઉપાસનાનું ફળ એટલે આ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ. તો આ પ્રસંગે અત્રે ઉપસ્થિત તમામનું હું સ્વાગત કરું છું. ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના જે મિત્રો ઉપસ્થિત છે એમને પણ આવકારું છું. ફરી એક વખત આપણા સૌરાષ્ટ્રમાં જે આવકાર છે એ હંમેશા મીઠો હોય, તો આપ સૌને હૃદયપૂર્વક મીઠો આવકાર આપી અને વિરમું છું. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત, જય શિક્ષણ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન. આપે બધાને મીઠો મીઠો આવકાર આપ્યો છે, સાથે ભીનો ભીનો પણ આવકાર. સરસ મજાના વરસાદમાં આપણે છીએ ત્યાં પધાર્યા છીએ. આવા માહોલ માટે ઘણી વખત આપણે બહાર જવું પડે છે. આજે જૂનાગઢમાં મળી રહ્યો છે, આપણે વધાવીએ. આજે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે છાપામાં બહુ આવે કે ભાઈ અમે છે એ મોટિવેટ કરીએ છીએ, પણ ગીતામાં કીધું છે આત્મ બંધુ આત્મ રીપું. તું રણવીરસિંહ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તો આપણા જિલ્લા કલેક્ટર શ્રી એ સતત છે એ શિક્ષણ હોય કે રમત હોય કે દરેકમાં સાહેબ ઉત્સાહી છે એવા અનિલ રાણાવસિયા સાહેબનું અભિવાદન જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. આપણા બધા વતી રણવીરસિંહ પરમાર કરી રહ્યા છે અને આપણા દરેક પ્રશ્નોને સતત ઉજાગર કરે છે એવા શિક્ષક માન્ય શ્રી સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એસોસિએશન બને ને તો આખા ગુજરાતના પ્રમુખ તરીકે અમારા હરેશભાઈને જે ભરતભાઈને મૂકવા પડે એવા હરેશભાઈ અમારા છે. ભરતભાઈ છે, ભરતભાઈનું ખૂબ ખૂબ છે અભિવાદન. હરેશભાઈ આ અમારા છે અમારા શિક્ષક દર વર્ષે નવા શિક્ષકો પોખાતા જાય છે અને અમને આનંદ છે. અને આપ પણ સતત છે, અમારા હરેશભાઈ પણ સતત ધમધમતા હોય છે. હા, દરેક કાર્યક્રમમાં હોય તો હરેશભાઈ છે એ પોતાનો સમય ફાળવે છે, પોતાના કામની સાથે સાથે પણ. હા, આ બહુમાન છે એ અત્યારે શૈલેન્દ્રસિંહનું નથી પણ આપણા શિક્ષકતાનું છે અને શિક્ષણ છે એનું છે. એક સરસ મજાનો છે એ સન્માનપત્ર. આ ફોટા એક યાદગીરી હોય છે. તો હરેશભાઈ સાથેનો આ વાઘેલા શૈલેન્દ્રસિંહ.
ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ તે શિક્ષક, આ ફોટા બધા છે યાદગીરી છે, આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. એવા જ અમારા સરગવાડા પ્રાથમિક શાળાના શિક્ષક હેડ ટીચર છે એચ.ટાટ, તેઓનું છે રાવલ વિપુલકુમાર પ્રેમવર્ધન રાય. એને હું વિનંતી કરીશ માન્ય શ્રી કલેક્ટર સાહેબને કે તેઓ છે અમારા એચ.ટાટ છે રાવલ વિપુલકુમાર હું છે અભિવાદન કરશે. આવો વિપુલભાઈ, માન્ય કલેક્ટર સાહેબના વરદ હસ્તે. કલેક્ટર શ્રી અનિલ રાણવસિયા સાહેબ, એ આપણા જૂનાગઢ માટે ખૂબ જ ગૌરવ છે કે સતત છે એ આપણા શિક્ષણના કાર્યક્રમો હોય કે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાનો સમય આપે છે અને પોતાને બનતી સતત પ્રયત્ન કરે છે. એવા કલેક્ટર સાહેબના વરદ હસ્તે રાવલ વિપુલકુમારનું અભિવાદન. ત્યાર પછી તાલુકા કક્ષાનો એવોર્ડ આપવા માટે બોગરા કિરણબેન PM શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક જૂનાગઢ, માન્ય શ્રી લતાબેનને વિનંતી કરીશ કે તેઓ છે એ અમારા કિરણબેનને છે અભિવાદિત કરે. સરસ મજાનો સન્માનપત્ર, ચેકની પ્રતિકૃતિ અને છે એ સન્માનપત્ર લતાબેનના વરદ હસ્તે સ્વીકારશે. કિરણબેન બોગરા, કિરણબેન નાગજીભાઈ, ખૂબ સરસ છે અભિવાદન. ત્યારબાદ કેશોદના છે ચૌહાણ પ્રવીણભાઈ છગનભાઈ, ઇન્દિરાનગર પ્રાથમિક શાળા કેશોદ. હું વિનંતી કરીશ અમારા છે ભરતભાઈ મેસિયા સાહેબને અમારા કે તેઓ છે વધારે વચ્ચે આવી જાવ સાહેબ. અને ચાવડા ધર્મિષ્ઠાબેન અમીરભાઈ વંથલી, બંટિયા પે સેન્ટર શાળા. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ છીએ. અમારા પ્રવીણભાઈનું છે એ બહુમાન. ચાવડા ધર્મિષ્ઠાબેન વંથલી, હું વિનંતી કરીશ અમારા બોર્ડ મેમ્બર નિલેશભાઈ સોનારા સાહેબને કે તેઓ છે એ અમારા ચાવડા ધર્મિષ્ઠાબેન અમીરભાઈનું છે એ અભિવાદન કરશે. બંટિયા પે સેન્ટર શાળામાં તેઓ છે એ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ નાગેરા ગીતાબેન ભોજાભાઈ એ તૈયાર રહેશે, જે લીલવા પ્રાથમિક શાળા લીલવા મેંદરડા. ચાવડા ધર્મિષ્ઠાબેનનું અભિવાદન. એવા જ મેંદરડાના છે નાગેરા ગીતાબેન ભોજાભાઈ, એ લીલવા પ્રાથમિક શાળા, એનું છે અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ અમારા છે જેઠવા સાહેબને, ડેપ્યુટી DPO જેઠવા સાહેબ. આપણે જે જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે આ એક યાદગાર ક્ષણ છે અને ઘણાને એમ થાય કે આ તો ભાઈ કાંઈ જરૂર નથી, ઘણાને એવું લાગે. પણ આ મળે એને ખબર પડે, આ ખાટી દ્રાક્ષ જેવું છે એમ કે હાથમાં ન આવી એટલે દ્રાક્ષ ખાટી છે. પણ હકીકતે દ્રાક્ષમાં એ વાર્તામાં સાહેબ ભટ્ટ સાહેબ એક અલગ ટ્વિસ્ટ છે કે એ એમ ન બોલી શક્યો કે આ દ્રાક્ષ મને મળી નથી, મારો કૂદકો ટૂંકો છે, તમે ટ્રાય કરી જુઓ. પણ અંતમાં એક વિશેષ આપણે સન્માન કરીએ છીએ કે જેઓ છે પ્રતિભાશાળી શિક્ષક તરીકે સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ચણાકા, અમારા મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ છે મીરાબેન વૈષ્ણવનું જે અભિવાદન કરશે. આવો જે વિશેષ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું આપણે અભિવાદન કરી રહ્યા છીએ. આપણા શિક્ષકોને છે એ બિરદાવીએ છીએ. આ વિશેષ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું જે અભિવાદન. સરકારની સ્કીમ છે એના અંદર તેઓ છે એ મેરિટમાં ઉચ્ચ ધોરણ મેળવું છે તે એને આપણે અભિવ્યક્ત કરીએ છીએ. સૌપ્રથમ જે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે તેના જે મિત્રો છે એને બોલાવીએ છીએ. એની સાથે હું વિનંતી કરીશ કે તેના આચાર્ય હોય, શિક્ષક હોય કે TP હોય એ પણ છે સાથે આવે, કારણ કે આ બધાની મહેનતથી આ બાળક જ્ઞાન સેતુ સ્કોલરશિપમાં પાસ થાય છે. બહુ અઘરું હોય છે. માળિયાહાટીના ચોરવાડમાંથી ઘુઘટી પ્રાથમિક શાળા ઓમ જગદીશકુમાર ચાવડા એ ઝડપથી આવી જાય. અને હું વિનંતી કરીશ માન્ય શ્રી હરેશભાઈ સાહેબને કે તેઓ છે એ અમારા ઓમ જગદીશભાઈ ચાવડાને છે એ સન્માનિત કરે. જોરદાર તાલીઓથી વધાવીએ, કારણ કે મેરિટ જોવું ગમે પણ મેળવવું છે અઘરું છે. એટલે આ અઘરા કામ અમારા છે મિત્રો કરી રહ્યા છે. એવા જ બીજા છે એના માટે હું અમારા સાકરબેનને વિનંતી કરીશ કે તેઓ છે વિસાવદર ઢેબર પ્રાથમિક શાળાના છે વરિકા ઘનશ્યામભાઈ રફાળિયા. એ ઝડપથી આવી જશે. એની સાથે આવી જાઓ બેટા, ઝડપથી આવી જાઓ. વરિકા ઘનશ્યામભાઈ રફાળિયા.
ત્યાર પછી દેવાંશી કૌશિક કુમાર તૈયાર રહેશે. સમર્થ કયુરભાઈ, શિવાંગ બ્રિજેશભાઈ, કૈયા સંજયભાઈ અને શ્રીકર પ્રતિકુમાર અને પાર્થ મુકેશકુમાર, આ બધા મિત્રો તૈયાર થઈ જાઓ. આપણે જોરદાર છે તાળીઓથી વધાવીએ છીએ. માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરીશ. ત્યાર પછીનો જે કેશવ ખૂબ ખૂબ આભાર. ત્યાં ભરતભાઈ મેસિયા સાહેબને વિનંતી કરીશ. શિવાંગ બ્રિજેશ આવો સાહેબ. કાલરિયાવાળા આવી જાઓ. કોણ છે એની સાથે એના ત્યારે નિલેશભાઈ સોનારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ છે એ કૈયા સંજયભાઈ બામરોટિયા, સ્વામી શ્રીકર પ્રતિકુમાર રાબરા એ આવી જશે. ને હું જેઠવા સાહેબને વિનંતી કરીશ કે તેઓને અભિવાદિત કરશે. ઘણી વખત છે હરેશભાઈ, સરકાર શું કરે? સરકાર ઘણા બધા અસરકારક કામ કરે છે, પણ ઘણા વાંચતા નથી. એટલી મોટી સ્કોલરશીપો મળી રહી છે. આપણે પ્રતિકાત્મક આપીએ છીએ, બાકી તો મોટું લિસ્ટ છે. આપણે ફક્ત 8 જણાને અહીંયાથી આપીએ છીએ. મીરાલીબેન જગદીશભાઈ રામ, સિદ્ધરાજ કિશોરભાઈ બારડ આ તૈયાર રહેશે હરેશભાઈના વરદ હસ્તે. હજી એક અચ્યુત ગોપાલભાઈ હિરપરા, મને શ્રી સાકરબેનને વિનંતી કરીશ કે તેઓ સાકરબેન છે આપણે એને વધાવીએ. આપણા શિક્ષણના ચેરમેન છે. પિયુષ મોહનભાઈ મોર આપણે છે માન્ય કલેક્ટર સાહેબના હસ્તે. અનન્ય તરુણભાઈ ટીલવા, આવો અનન્ય. આવો માન્ય કલેક્ટર સાહેબને વરદ હસ્તે. આ કોણ છે? મીરાલીબેન જગદીશભાઈ રામ, ખોરાસા કન્યા પ્રાથમિક શાળા. હું ડૉક્ટર ભટ્ટ સાહેબને વિનંતી કરીશ અમારા બાઉદ્દીન શાળાના. સિદ્ધરાજ કિશોરકુમાર બારડ, આપણા શિક્ષકો, આચાર્યો, આપણા બધા વતી લતાબેન છે એ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષણ શ્રેષ્ઠીઓ, મારી દ્રષ્ટિ મર્યાદામાં ઉપસ્થિત શિક્ષકો અને શિક્ષક જીવોને મારા સાદર પ્રણામ. સૌપ્રથમ વાત કરું તો કોઈ પવિત્ર વ્યવસાય સાથે જોડાવું એ ભાગ્યની વાત, અને તેમાં પણ શિક્ષક તરીકે જોડાવું એ મહદ ભાગ્યની વાત. અને એ ભાગ્ય, એ સૌભાગ્ય ક્યારે મળે? કે જ્યારે ઈશ્વર અનુકૂળ હોય. અનુકૂલે જગન્નાથે અનુકૂલમ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથમ પ્રતિકૂલે જગત્રયમ. મતલબ જો ઈશ્વરની કૃપા હોય, ઈશ્વરના આશીર્વાદ હોય, ઈશ્વર અનુકૂળ હોય, ત્યારે જ તો આપણે આવા પવિત્ર વ્યવસાય સાથે જોડાઈ શકીએ. અને ઈશ્વર કૃપા ક્યારે વરસે? એટલે પરમ કૃપાળુ પરમાત્મા, એમનો હું પહેલાં આભાર માનીશ કે આ એવોર્ડ મેળવવા માટે શૈક્ષણિક ક્ષેત્રે તમારું પ્રદાન, તમારી વિદ્યાર્થી ઉત્કર્ષની કામગીરી, સમાજ સેવાની કામગીરી, પર્યાવરણ સંવર્ધનની કામગીરી, પર્યાવરણના રક્ષણની કામગીરી, એ ઉપરાંત રમતગમત ક્ષેત્રે તમારું પ્રદાન, તો આ બધું પ્રદાન ભેગું થઈ અને તમને એવોર્ડ સુધી પહોંચાડે છે. એવોર્ડ માટે એક સમિતિ રચાઈ છે. એમનું ગુણાંકન છે એ પણ આ સમિતિ નિષ્પક્ષ રીતે અને ખૂબ તટસ્થ રીતે થાય છે, કારણ કે આ પ્રક્રિયામાંથી હું પસાર થયો છું. એટલે એવોર્ડ સુધી પહોંચવા માટે આ તમામ બાબતો ધ્યાનમાં લેવાય છે. ઇનોવેશન છે, ક્રિયાત્મક સંશોધન છે. તમે જેટલા સંશોધન પત્રો લખેલા છે અને જે છપાયેલા છે, આ તમામ બાબતો છે
એ તમને એવોર્ડ સુધી લઈ જાય છે. આજે મને આ એવોર્ડ મળ્યો છે તો વધારે પ્રેરણાથી ને વધારે જુસ્સાથી કામ કરવાની મને શક્તિ મળશે. સૌ પ્રથમ તો જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જે પસંદગી પામેલ છે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. વાઘેલા સાહેબે હમણાં બહુ સારી વાત કરી કે કંઈક અલગ કરશો તો તમારી નોંધ લેવાશે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ચાહે શિક્ષણનું હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય તો જ્યારે અમુક લોકો આગળ વધે અમુક લોકો પાછળ રહી જતા હોય તો પાછળ જે લોકો રહી જતા હોય એના કંઈક કારણ હોય. જે પાછળ રહી જાય છે એના પાછળના કંઈક કારણ હોય. તો હમણાં હું ઘણી બધી શાળાઓમાં ઇન્સ્પેક્શનમાં ગયો તો મને એમ થયું કે ભાઈ આપણા અમુક શાળાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કરે છે, ખૂબ સારું પરિણામ આવતું હોય છે, પણ એવા અમુક વિદ્યાર્થી હોય કે જે મૂંઝાતા હોય, એને અમુક વિષય ન આવડતા હોય. તો મને વિચાર આવ્યો કે આપણે શા માટે આવા બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીએ, એના પર વિશેષ ફોકસ કરીએ, એના માટે વધારાના ક્લાસ લઈએ અને એવા વિદ્યાર્થીઓને બાકીના જે વિદ્યાર્થીઓ સક્ષમ છે એની હરોળમાં આપણે બેસાડીએ. એટલે પછી મેં ડીપીઓ બેનથી વાત કરી કે આપણે આવું કરવું છે. એટલે આપણે એક આવો કાર્યક્રમ હવે શરૂ કરી રહ્યા છે, સક્ષમ 2025. આમાં કોઈ એવું શિક્ષકોએ લગાડવાનું જરૂર નથી કે મારા ક્લાસમાંથી આટલા વિદ્યાર્થી આમાં આવ્યા. પહેલાં તો જે છે એને આપણે સ્વીકારીએ કે આને આપણે સુધારવું છે. તમે જો કે તમારી હેલ્થ ખરાબ થઈ ગઈ હોય અને તમે સ્વીકારો જ નહીં તો કોઈ દિવસ તમે ઇમ્પ્રૂવ કરી શકો નહીં. પહેલું તો આપણે સ્વીકારવાનું કે ચલો આ સ્વીકાર લીધું કે આ બાળક આપણા ક્લાસમાં 2 બાળક 5 બાળક એ ગણિતમાં નબળા છે. શરૂઆત આપણે ગણિતના વિષયથી કરીએ છીએ અને એમાં કંઈ બહુ મારે ઝાઝા આપણે લસા ગુસા અને એટલા સુધી પહેલાં નથી પૂછવું, બરાબર, અપૂર્ણાંકને એના સુધી નથી પહોંચવું, પણ સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, ઘડિયા, આવા સિમ્પલ બાબતોમાં જે બાળકો કંઈક અંશે પાછા રહી ગયા છે, જે મૂંઝાય છે, એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને એના પર વિશેષ ધ્યાન આપીએ અને આના ઉપર આપણે 3-4 મહિના ફોકસ રીતે કામ કરીએ અને એને બાકીના બાળકોની હરોળમાં આપણે લાવીએ. આના માટે 6ઠા ધોરણમાંથી આપણે થોડું શરૂઆત કરશું. આવો એક પાયલોટ પ્રોજેક્ટ આપણે જિલ્લામાં કરવા જઈ રહ્યા છીએ. બીજું કે હમણાં જે પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં તમે જુઓ કે ઘણા બધા ઇન્સિડન્ટ આપણે એવા જોઈએ છે કે બાળકોમાં, વિદ્યાર્થીઓમાં એગ્રેસિવનેસ ખૂબ વધી રહી છે. મારામારી કરવી. અમે એક અમદાવાદમાં બહુ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ પણ બની ગયો. આપણે જે જુનાગઢ જિલ્લામાં પણ આવો એક ઇન્સિડન્ટ દેખાયો. તો હવે આપણે વિદ્યાર્થીઓ શા માટે આવા એગ્રેસિવ થઈ રહ્યા છે, શું કારણો છે, એના માટે ખાસ મારી વિનંતી છે શિક્ષકોએ ચિંતન કરવું પડશે. કારણ કે તમારી સાથે દિવસનો ખૂબ મોટો ભાગ જે છે એ વિદ્યાર્થીઓ ગાળતા હોય છે. તો આવામાં જે બાળકોમાં તમને એગ્રેસિવનેસ દેખાય, આવું થાય, મારી વિનંતી છે કે એવાને તમારે આઈડેન્ટિફાઈ કરવું. એવા બાળકોને આપણે અલગથી એના શું કારણો છે સમજીએ, એ કારણોને એડ્રેસ કરીએ અને એની જે ઓવર એગ્રેસિવનેસ કે આ હોય એને થોડી ઓછી કરીએ અને શાળામાં એક સારું વાતાવરણ આપણે પેદા કરીએ. તો એવી પણ ખાસ આપને વિનંતી છે કે આના પર પણ ભણાવવાની સાથે સાથે આ બાબત પર પણ ખાસ ધ્યાન અપાય. ત્રીજો મુદ્દો કે આપણે દુનિયાની સાથે ડગ માંડવાના છે. આપણે જુઓ કે હવે ધીરે ધીરે શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો સારું થયું છે, આપણે ડિજિટલ ક્લાસને એ પણ લાવતા થયા છે. હવે એઆઈનો જમાનો છે. એટલે જિલ્લામાં શિક્ષણાધિકારીશ્રીને મારી વિનંતી છે કે શિક્ષકો માટે હવે એઆઈના આપણે ક્લાસ શરૂ કરાવીએ. એવા થોડા માસ્ટર ટ્રેનર આપણે શિક્ષકોમાંથી શોધીએ કે જે એઆઈની બાબતોથી અવગત હોય, શિક્ષણના આપણા ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ જેથી આપણું બાળક આ જિલ્લામાંથી બહાર જાય, દુનિયામાં જાય તો એ ક્યાંય પાછું ન પડે. જુનાગઢ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ છે. ઘણા બધા દુનિયામાં લોકો છે જે જુનાગઢથી છે. મારી સાથે પણ અમારા કોલેજમાં ને વિદ્યાર્થીઓ ભણતા જે જુનાગઢથી છે. જુનાગઢનું શિક્ષણ જે છે એ વર્ષોથી ખૂબ સારું રહ્યું છે. એનું તમામ શ્રેય છે આપના જેવા શિક્ષકોને જાય છે. એટલે ફરીથી આપ સર્વેને લાખ વંદન, અભિનંદન, ધન્યવાદ. ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, અમારું જિલ્લા વહીવટીતંત્ર, અમારું શિક્ષણ વિભાગ દ્વારા આજના
શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે શિક્ષકોને એવોર્ડ, તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત, જેઓ જિલ્લાની અંદર જ્યારથી કલેક્ટર તરીકે અહીંયા સાજ લીધો છે ત્યારથી હર હંમેશ પ્રજાલક્ષી કાર્યો કાયમી થઈ રહ્યા છે જિલ્લાની અંદર, એવા આદરણીય કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી સાકરબેન અરજણભાઈ દિવરાણીયા, જેઓ ત્રણ વિભાગનો હવાલો સંભાળે છે. કામ બહુ અઘરું છે. સર્વ શિક્ષા અભિયાન, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, અને સતત લોકોની વચ્ચે રહીને બધા જ કાર્યક્રમોને સુપર એક્સ્ટ્રાઓર્ડિનરી કાર્યક્રમ બનાવે એવા અમારા ઉત્સાહિત શિક્ષણ અધિકારી લતાબેન, ભાઈ શ્રી ભરતભાઈ મેસિયા, આ સંસ્થાના પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબ, સોનારા સાહેબ, મંચ પર તમામ અધિકારીગણ, પદાધિકારીગણ અને મારી સામે બેઠેલા સૌ ગુરુ સમાન શિક્ષક મિત્રો. કલેક્ટર સાહેબ જે નક્કી કરે ને એ પરિણામ લાવે. એટલે આજે આપણે એક નક્કી કર્યું છે કે આપણે રિવ્યૂમાં શિક્ષણમાં જવું છે કે અને વિષયવાર જવું છે. હું જ્યારે પ્રમુખ બન્યો ત્યારે કલેક્ટર સાહેબની એક વાત કરી દઉં. અહીંયા શિવરાત્રિનો મેળો થવાનો હતો ને સાહેબે હજી પોસ્ટિંગ થયું ને 3-4 મહિના થયા હતા. એટલે સાહેબે નક્કી કર્યું કે પ્લાસ્ટિક મુક્ત પ્રમુખ સાહેબ આપણે આ મેળો કરવો છે. મેં કીધું સાહેબ, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય ને ગમે ત્યાંથી, તો પ્લાસ્ટિક મુક્ત આટલા બધા લોકોને કેવી રીતે રોકી શકીએ? મને કે છતાંય બી આપણે કરવો છે પ્રયત્ન. પાણીની બોટલો પ્લાસ્ટિકની, ઓલા પડીકા વેફરના, આ તે આખા ગિરનારમાં આટલા દિવસ યાત્રા ચાલતી હોય એમાં કેવી રીતે બંધ કરાવી શકાય? સાહેબે નિર્ણય કર્યો. ઘણા અવરોધો આવ્યા, ફરિયાદો આવી, લોકો રજૂઆતો કરવા આવ્યા કે આવું નહીં ચાલે, પાણીની. સાહેબે એક પોઈન્ટ ઉપર એવી વ્યવસ્થા કરી, પાણીના પોઈન્ટો ઊભા કરાવ્યા, અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારને કરવાનું જોઈએ કોઈ ભગીરથ કાર્ય કર્યું હોય ને તો આપણા કલેક્ટર શ્રી છે. બીજું મને એક યાદ છે કે ગ્રાસ લેવલનું કામ કલેક્ટર શ્રી છે એ ખરેખર આખા જિલ્લાનો વહીવટ સંભાળતા હોય એટલે એ સ્વાભાવિક છે કે એની કચેરી છોડીને બીજે ના જઈ શકે. પણ ગ્રાસ લેવલનું કામ એટલે સરપંચ સંવાદનો કાર્યક્રમ, અધિકારીને પદાધિકારીઓને તાલુકા કક્ષાએ બંનેને સાથે રાખીને પ્રશ્નો સાંભળીને એકબીજાનો તાલમેલ મેળવીને તાલુકા જિલ્લાનો વિકાસ કેવી રીતે થઈ શકે એનું બીજું આ અભિયાન. અને આ ત્રીજું આજથી કીધું છે એ આપણે બધાએ ઉપાડી લઈશું ને સફળ બનાવશું, આપને વિશ્વાસ છે. આજે શિક્ષક દિવસ છે અને અમને આમંત્રણ આપ્યું છે ત્યારે આ જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ એનું ઘડતરમાં એક કોક સારા કડિયાનું કામ હશે, જેનું પથ્થરનું ઘડતર કામ કર્યું છે. આજે નવા બિલ્ડિંગ બને તો આ પ્રકારના બિલ્ડિંગ નથી, હું સાહેબને આજે જ કહેતો હતો. તો એક સુંદર કડિયાનું કામ હશે, મિસ્ત્રીનું કામ હશે, ત્યારે આટલું સરસ બિલ્ડિંગ બન્યું. આપણે જે ડાયમંડ પહેરીએ છીએ, સોનાની અંદર જડેલા ડાયમંડ, એને પોલિશ કરવાનું કામ એક રત્ન કલાકારે કર્યું હશે. એટલે સુંદર મજાનો હીરો ને ડાયમંડ તૈયાર કર્યો હશે. તમે બધા શિક્ષક મિત્રો છો, માણસનું ઘડતર કરવાનું કામ તમારા ભાગે આવ્યું છે. એટલે અતિ અમૂલ્ય ભેટ છે આ. આવનારા દિવસોમાં આ દેશનું ભવિષ્ય માનવીના હાથમાં છે. ત્યારે આપણે એક સારો માણસ કેવી રીતે તૈયાર કરી શકાય એ કામ શિક્ષકના ભાગે આવ્યું છે. ત્યારે તમને મળેલી જવાબદારી, તમને મળેલી ફરજ, એમાં ક્યાંય કચાશ તમે નહીં રાખો એની મને ખાતરી છે. અહીંયાથી અમુક શિક્ષકોનું બહુમાન થયું, એને એવોર્ડ અપાણા, અને સન્માનને એવોર્ડ તો કંઈક કરે સમાજ જીવન માટે, દેશ માટે, જિલ્લા માટે, એવોના થતા હોય છે. સાહેબે અહીંયાથી એક પણ ઉલ્લેખ કર્યો કે શિક્ષક એક વખત એની નોકરીને એની ફરજ છોડીને જિલ્લા બદલી એના વતન માંગતા હોય ત્યારે એની જ્યારે સરકારશ્રી એની રજૂઆતને ધ્યાનમાં રાખીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ શિક્ષક જાય ત્યારે મિત્રો મેં જોયા છે વિડિયા, એ ગામના આખા ગામના વાલી
રડતા રડતા એને વિદાય આપતા હોય ને વિદ્યાર્થીના આંખમાં પણ આંસુ હોય ને તે દિવસે જમે નહીં આખું ગામ, એ પ્રકારનું કાર્ય અહીંયા બેઠેલા શિક્ષકો કરી રહ્યા છે. મિત્રો, મને વિશ્વાસ છે આપ સૌની પર કે તમે બધા જ અહીંયા આવ્યા એ નથી આવ્યા એ શિક્ષકો પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરશો. અહીંયા બીઆરસી સીઆરસી પણ બેઠા છે. તમે કહેજો પ્રમુખ તરીકે તમે શું કર્યું? હું જ્યારે સુરતની અંદર હતો સાહેબ, ત્યારે 1997, 98 ને 99 વનવાસી ક્ષેત્ર એટલે કે ડાંગના જંગલમાં હું પણ એકલ વિદ્યાલયનું શિક્ષણનું કામ 3 વર્ષ મારી બેગ ભરીને ડાંગના જંગલમાં એક ઝૂંપડીમાં રહીને 120 ગામમાં શિક્ષણનું કામ હું જોતો હતો. હું શિક્ષક નથી બની શક્યો, પણ વ્યવસ્થા તો ઊભી કરાવી શકું. હું જ્યારે 14 અને 15 શિક્ષણ સમિતિનો ચેરમેન આ જ જિલ્લામાં હતો, ત્યારે મેં આખા જિલ્લામાં પ્રવાસ કર્યો અને 22 એવા નેસડા જંગલના હતા ત્યાં શિક્ષણનું કાર્ય નહોતું થતું. એ નેસડાની અંદર એક શિક્ષકની વ્યવસ્થા કરી અને જંગલની અંદર પણ શિક્ષણનું કાર્ય આપણે ઊભું કર્યું હતું. આપણે બધાય તમારા બધાના આશીર્વાદથી આપણો જિલ્લો ખૂબ પ્રગતિશીલ છે. ગુજરાતની અંદર શિક્ષણના કાર્યમાં આપણો જિલ્લો ખૂબ આગળ છે અને ગુજરાત સરકાર શિક્ષણ માટે આપણો જે બજેટનો 16% હિસ્સો શિક્ષણ માટે વાપરી રહ્યા છે. ત્યારે શિક્ષણના પૈસા, સરકારના પૈસા, લોકોના પરસેવાના પૈસા એ સદઉપયોગમાં વપરાય, શિક્ષણના સારા યોગ્ય રીતે વપરાય, એ માટે આપને બધાને જવાબદારી આપી છે. ત્યારે આ જવાબદારી આપણે નૈતિકતાથી નિભાવવાનું કામ આપણી ફરજ આવી છે. મિત્રો, અહીંયા અધિકારી બેઠા છે, પદાધિકારી બેઠા છે. હું પણ મારા જીવનમાં 14 કલાક કામ કરું છું. તમને પણ તમારા ભાગે ઈશ્વરે કામ આપ્યું છે, ભગવાને સારું શરીર આપ્યું છે. આપણે આપણી ફરજને નિષ્ઠા સમજીને જે પણ ગામમાં, જે પણ કાર્યમાં આપણે જે કામ આપણી ફરજ છે એ નિષ્ઠાથી નિભાવશું, એનો મને વિશ્વાસ છે. મિત્રો, અને આ તો દેશનું કામ છે. સતયુગમાં પણ થતું હતું. 5000 વર્ષ પહેલાં ગુરુ દ્રોણ એ પણ એક શિક્ષક હતા અને એણે પણ અર્જુન જેવા લોકોને શિક્ષા આપીને આ દેશમાં સારા ઉદાહરણો પૂરા પાડ્યા છે. તો તમે ગુરુ દ્રોણ જ છો ને. હું આભાર વિધિ માટે અમારા છે મનીષાબેન ઇંગ્રાજીને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. માનસી મનીષાબેન. આજના આ કાર્યક્રમમાં આપ સર્વની ઉપસ્થિતિ, મંચસ્થ મહેમાનો અને આપ સૌને આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. આપ સર્વની ઉપસ્થિતિને આવકારું છું. સાથે સાથે કાર્યક્રમના અંતિમ ચરણમાં જતાં આજના આ કાર્યક્રમ એટલે કે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સત્કારવાનો કાર્યક્રમ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર સાહેબ, કે જેમણે શિક્ષણ અને સંસ્કાર થકી આપણે ઉજળા છીએ, કર્મનિષ્ઠાને પ્રાધાન્ય આપી અને આપણું જે કાર્ય છે એને ઉપાડી લેવાની હાકલ કરી છે. તો આ તકે સાહેબશ્રીનો શિક્ષણ પરિવાર વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. એમની ઉપસ્થિતિ છે, એમને આવકારું છું. સાથે સાથે માનનીય કલેક્ટર સાહેબશ્રીએ પણ શિક્ષણ જૂનાગઢનું હબ છે અને શિક્ષણમાં જૂનાગઢ જિલ્લાને આપણે અગ્રેસર બનાવીએ એ માટે જે કાંઈ સૂચનો આપને કર્યા છે એ તમામ કાર્યો માટે આપણે પ્રયત્નશીલ રહેશું એવા વચન સાથે સાહેબશ્રીની ઉપસ્થિતિ માટે આભાર માનું છું. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શાકરબેન, બોર્ડ મેમ્બર શ્રી માનનીય ભટ્ટ સાહેબ અને ખાસ અમારા શિક્ષણ પરિવારના વડીલ એવા લતાબેન ઉપાધ્યાય, કે જે હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે અને માતાની મમતા સાથે એક શિક્ષકોના નાના નાના પ્રશ્નો સાંભળી અને તમામ પ્રશ્નોના સમાધાન લઈ આવી અને ખૂબ એક કઠિન જવાબદારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને સમગ્ર શિક્ષા અભિયાનની એ ઉપાડી રહ્યા છે. તો આ તકે અમારા માર્ગદર્શક એવા લતાબેન ઉપાધ્યાયને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય સંઘના હોદ્દેદારશ્રીઓ, આચાર્ય, તમામ પ્રાથમિક અને માધ્યમિક સંઘના તમામ હોદ્દેદારશ્રીઓને ઉપસ્થિતિને પણ અમે આવકારી અને એ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા વર્ગ 2ના તમામ અધિકારીશ્રીઓ, ટીપીઓ શ્રી, બીઆરસી કોર્ડિનેટર શ્રી, સીઆરસી કોર્ડિનેટર શ્રી, તમામ શાળામાંથી ઉપસ્થિત પ્રતિનિધિરૂપ આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ,
એ સર્વને આવકારીએ છીએ અને સાથે સાથે જેમના માટે આ કાર્યક્રમ છે એવા અમારા સન્માનિત શિક્ષકો, એમના પરિવારના સભ્યો, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં જિલ્લાની અંદર પ્રથમ આવનાર બાળકો અને એમના માતા પિતા, એમના શિક્ષકો અને એની શાળાના આચાર્યો સર્વેની પ્રેરક ઉપસ્થિતિને અમે વંદન કરીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગીનો એક કાર્યક્રમ હતો, જે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય હરેશભાઈ ઠુમરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકગણ અને બોર્ડના મેમ્બર્સ છે અને ઘણા બધા અધિકારી છે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષકોનું સન્માન કરવાનું, સાથે સાથે સરકારશ્રીની અલગ અલગ સ્કોલરશિપ યોજના જે છે એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થી છે એમનો પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે એ બાબત પર પણ ચિંતન ખાસ કરવાની હાકલ કરવામાં આવી છે કે શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણસર ક્લાસમાં જે છે ગણિત છે કે અન્ય વિષયોમાં પાછા રહી જતા હોય તો એમની પર વધારે ધ્યાન આપીને એમને કેવી રીતે બાકી જે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છે એ વિદ્યાર્થીઓની હરોળમાં આપણે કેવી રીતે લાવી શકીએ. ઉપરાંત ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે વિદ્યાર્થીઓમાં અમુક જગ્યાએ એગ્રેસિવનેસ વધી રહી છે, તો વિદ્યાર્થીમાં જે એગ્રેસિવ વધે છે એમાં શિક્ષકોને હાકલ કરવામાં આવી છે કે એમના વર્ગખંડમાં જ્યારે આવા કોઈ વિદ્યાર્થી હોય તો એને ખાસ આઈડેન્ટિફાઈ કરે અને એને જે કારણો છે એ જાણવાનો પ્રયાસ કરીને એમની જે એગ્રેસિવનેસ છે એને સાચી દિશામાં આપણે કેવી રીતે વાળી શકીએ એના માટેના ખાસ પ્રયાસો કરવા માટે અમે આજે તમામ ઉપસ્થિત જે વિદ્યાર્થી અને જે શિક્ષણગણ છે એને હાકલ કરીએ. આજીવન શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે આપણે સૌ ઉજવીએ છીએ, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સમારંભ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આજે બાઉદીન કોલેજ ખાતે યોજાયો, જેમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 4 શિક્ષકો, આમ કુલ 7 શિક્ષકોને એવોર્ડ એનાયત થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે સ્કોલરશિપ છે એમાં જે બાળકોએ જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવા 15 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય શ્રી હરેશભાઈ ઠુમર અને એમની સાથે આ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ છે. એ શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ કરવા માટે અમને પ્રેરક બળ પૂરું પાડેલ છે. આ તકે આજના આ શિક્ષક દિન નિમિત્તે દરેકના હૃદયની અંદર રહેલા જે શિક્ષકત્વ છે એમને વંદન સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય શિક્ષણ, જય ભારત. મારું નામ બોગરા કિરણબેન એન. હું પીએમ શ્રી કન્યા શાળા નંબર 4માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં કરેલી કામગીરી અંતર્ગત કહું તો નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને શાળા સમય બાદ વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુ યુટ્યુબના માધ્યમથી કલર કાગળમાંથી જુદા જુદા આભૂષણો તથા શોપીસ બનાવડાવી અને ઘરે રહીને જ કઈ રીતે સેલિંગ કરવું તેના વિશે શીખવ્યું હતું. આ ઉપરાંત ધોરણ બાલવાટિકાથી લઈ અને 8ના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી ચિત્રો દોરતા શીખવ્યું હતું, તેથી તે પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિને ખીલવી શકે એ માટેના પ્રયત્નો કર્યા હતા. અસ્તુ, આભાર.